વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાનીમાં યોજાશે કાર્યક્રમ। આજે કિસાન ગૌશાળા ખાતે રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો। તો સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સહિત રાજુલા, બાબરા, ખાંભા, અમરેલી, બગસરા, જાફરાબાદ સહિતના વિસ્તારોના અગ્રણીઓ પણ જોડાશે। વિવિધ સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાશે। વડોદરા સમસ્ત પાટીદાર સમાજની બેઠક મળી। બેઠકમાં 38 સમાજની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા। પાટીદાર સમાજ અગ્રણી ઘનશ્યામ પટેલે જણાવ્યું કે વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને કોઈ ઓળખતું નથી। વડોદરાથી પરસોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવો। જો રૂપાલા નહીં તો રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપો। નવો ઉમેદવાર ભાજપના નામે જીતી જશે, પણ મતમાં ફરક પડશે। જેને ટિકિટ આપે એને, અને અત્યારે નવો માણસ છે એને કોઈ અમે ઓળખતા નથી ભાઈ, પણ ભારતીય જનતા પાર્ટીને લઈને લોકો મત આપીને જીતાડવાના જ છે, ભલે નહીં ઓળખતા હોય તોય। રંજનબેનને ફરી પાછી આપે તોય ચાલશે, રૂપાલા સાહેબ નહીં લાવશે તોય ચાલશે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની વધુ એક યાદી જાહેર થઈ છે। કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારો જાહેર કર્યા, જેમાં જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસે આ યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતના 3 બેઠક પર ઉમેદવાર જાહેર થયા છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયાર। તો 3 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે, જેમાં હીરાભાઈ જોટવા જૂનાગઢથી છે। તેમણે કેશોદ પરથી વિધાનસભાની ચૂંટણી પર કોંગ્રેસે ઉતાર્યા હતા 2022ની ચૂંટણીમાં। જોકે તેઓ હાર્યા હતા, પરંતુ આ વખતે માર્જિન એ વખતે ખૂબ ઓછું હતું। ફરી એક વખત જૂનાગઢ। હવે સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો ભાજપના ચંદુ સિહોરા સામે હવે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે। તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા ભાજપના ઉમેદવાર છે, તેમની સામે હીરાભાઈ જોટવાને મેદાનમાં ઉતાર્યા છે। તો વડોદરાની વાત કરીએ તો હેમાંગ જોશી સામે જસપાલ પઢિયારને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર છે। જસપાલસિંહ અગાઉ પાદરા વિધાનસભાના ધારાસભ્ય હતા। હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સંભાળે છે જવાબદારી। ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા। જસપાલસિંહનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। એટલે કંઈક ને કંઈક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય, પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું। ત્યારે કોઈ પણ સમાજ માટે ટીકા અથવા તો ટિપ્પણી કરવી અને તે પણ આટલી અભદ્ર ભાષામાં એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 3 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા। ઉમેદવારોની યાદીમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું। ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાભાઈ જોટવા આહિર સમાજનું મોટું નામ ગણાય છે। હીરાભાઈનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। ફટાકડા ફોડીને ઉજવણી કરી। સાથે જ હીરા જોટવાએ પણ કોંગ્રેસને જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અગાઉની 2 ચૂંટણીમાં કોંગ્રેસે કોળી અગ્રણી પુંજાભાઈ વંશને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે આહિર નેતાને મેદાનમાં ઉતાર્યા છે। આપણે જણાવી દઈએ કે ભાજપે જૂનાગઢ બેઠક પરથી આ વખતે રાજેશ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે। આ વિસ્તારમાં 3 સુગર ફેક્ટરીઓ આવી, એ બંધ થઈ ગઈ, એમને ચાલુ કરાવવાની હોય જોઈએ તો આ ગુજરાતમાં 250 ડેમો કોંગ્રેસે બનાવ્યા, આ સરકારે એક પણ નથી બનાવ્યા, એ બનાવીને હોય। જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી, આ સરકારે એક પણ નથી આપી।
ચૂંટણી આવતાની સાથે જ ભાવનગર ભાજપમાં શરૂ થઈ ગયો ભરતી મેળો. ભાવનગર કોંગ્રેસમાં વધુ એક વખત પડ્યું ગાબડું. ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી પૂર્વ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર કૌશિક ચાંદલિયા સહિત શારદાબેન વરિયા, બીનાબેન ચૌહાણ, અલ્પા ગોહિલ સહિત 100થી વધારે લોકો ભાજપમાં જોડાઈ ગયા. તમામ લોકોને શહેર પ્રમુખ અભયસિંહ દ્વારા કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર અપાયો. કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટો ખડી પડતા રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. તો મહેસાણામાં ઊંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે. ગત વિધાનસભાના ઊંઝા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા. ઉર્વિશ પટેલ મહેસાણા ખાતે કેસરીયો ધારણ કર્યો. ભાજપ જિલ્લા પ્રમુખના હસ્તે કેસરીયો ધારણ કરી લીધો. તો ખેડાની વાત કરીએ. ખેડા લોકસભા ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને 7 વિધાનસભામાંના બૂથ પ્રમુખો રહ્યા ઉપસ્થિત. તો પાટીલ સહિત નરહરી અમીન, ગોરધનભાઈ ઝડફિયા, જયેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને 7 વિધાનસભાના ધારાસભ્યો સાથે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા. પાટીલે હુંકાર કર્યો કે આ વખતે પણ 5 લાખથી વધુની લીડથી ગુજરાતની 26 બેઠકો જીતવાની છે. તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પાછી ન મળવી જોઈએ તેવું પણ કહ્યું. સાથોસાથ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો જુસ્સો પણ વધાર્યો. થોડાક મત વધારો, હજુ લીડ વધારો. આજે તમને મળ્યા પછી તમારો જે જુસ્સો હતો ને, એક વિધાનસભાના કાર્યકર્તાઓ જે રીતે સૂત્ર પોકારતા હતા, એટલે મને લાગ્યું કે હવે આ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ તો જમા કરવી જ પડે. 2019માં કપડવંજ અને કઠલાલ નગરપાલિકા આપણી પાસે નથી, જે આજે 2024માં આપણી પાસે છે. પેજ સમિતિના આયોજન પછી 2019માં મૌધા અને કપડવંજ 2 વિધાનસભા આપણી પાસે નથી, જે બંને વિધાનસભા 156 પૈકી આપણી પાસે છે. તો છોટાઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ધંગોડા જિલ્લા પંચાયતના તળાવ ફળિયામાં કોંગ્રેસની બેઠક યોજાઈ, જેમાં પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે સુખરામ રાઠવાનું સ્વાગત કર્યું. બેઠકમાં કોંગ્રેસ સાથે આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન સુખરામ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. છોટાઉદેપુરને એના બાકી રહેલા કામો, ઘણી બધી યોજનાઓ છે, જાતિ અંગેના દાખલાઓ છે, નજીકમાં રોજગારી મળે તે વાત છે, શિક્ષકોની વાત છે, દવાખાનામાં ડૉક્ટરોની વાત છે. આ બધી વાતોને પ્રાધાન્ય આપવાની સાથે સાથે જાતિ અંગેના દાખલાને સૌથી પહેલાં પ્રાથમિકતા આપવાની મારી જરૂરિયાત રહેશે, મારી ઈચ્છા છે. જો તમે ચૂંટણી કાર્ડમાં ઓનલાઈન સુધારો કરવા માંગતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ઠગાઈનો નવો કિમિયો શોધી લીધો છે. તમારા મોબાઈલ પર એવો મેસેજ આવે કે આપના ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે આ લિંક પર ક્લિક કરો, તો ભૂલથી પણ ન કરતા, કારણ કે તેનાથી તમારી અંગત માહિતી, ફોટો અને બેંકની માહિતી આ સાયબર ગુનેગારો સુધી પહોંચી જાય છે અને તેઓ ઓનલાઈન છેતરપિંડી ઉપરાંત બ્લેકમેલ કરીને પૈસા પડાવી લે છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને આવી લિંકથી સાવધાની રાખવા લોકોને અપીલ કરી રહી છે. વોટર અપડેશન રિલેટેડ આપની કોઈ બી એક્ટિવિટી હોય તો જે ઇલેક્શન કમિશનનું અધિકૃત વેબસાઇટ છે, જે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ છે NVSP.in, અને એક બીજું છે voters.eci.gov.in, એ જે ગવર્મેન્ટ ડોમેન છે ત્યાં જ આપ